દોસ્તો, વાર્તાના પહેલા ભાગમાં તમે જોયું કે દીકરીના લગ્ન પછી મહેમાનોથી ભરેલા ઘરમાં સૂવાની તકલીફના કારણે સુરેશ આગાસી ઉપર બનેલા રૂમમાં સૂવા જાય છે અને થોડીવાર પછી તેની વહુ ત્યાં આવે છે. વાસ્તવમાં તે રૂમમાં સુરેશનો દીકરો અને તેની વહુનો સૂવાનો પ્લાન હતો, પરંતુ તેની વહુ અંધારા રૂમમાં આવે છે અને સુરેશને જ પોતાનો પતિ સમજી લે છે. હવે આગળ વાર્તાને વિસ્તારથી જાણવા માટે વાર્તામાં અંત સુધી રહેજો. દોસ્તો, જો તમને મારી વાર્તાઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ ચેનલ ઉપર તમને ઘણી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા મળશે. રવિના સુરેશને પોતાનો પતિ સમજી અને ઘણું બધું કરી રહી હતી, પરંતુ સુરેશ ઈચ્છતો ન હતો કે આવું થાય. પરંતુ રવિનાએ પોતાનો કાબૂ ગુમાવી ચૂકી હતી અને સુરેશની પણ હાલત ખરાબ હતી, જાણે કોઈ અગ્નિ પરીક્ષાથી પસાર થઈ રહ્યો છે. સુરેશ વારંવાર આવતી મજામાંથી પોતાના મનને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેની પર તેનો કોઈ વશ હતો નહીં. ઈચ્છા ન હોવા છતાં તે વધુ આનંદ લઈ રહ્યો હતો. હવે તેને પૂરી તાકાતથી પોતાનું ધ્યાન હટાવ્યું અને બીજી બાબતો વિશે વિચારવા લાગ્યો. રવિના પણ પોતાના કાર્યમાં એકદમ સંઘર્ષરત હતી અને પોતાની ચરમસીમા સુધી પહોંચવાની પૂરી કોશિશ કરી રહી હતી. વિચારતા વિચારતા સુરેશને યાદ આવ્યું કે જ્યારે પોતાના દીકરાના લગ્ન માટે રવિનાને જોવા ગયા હતા, તેનો તે માસૂમ ભોરો ચહેરો તેમની આંખો સામે ઘૂમી રહ્યો હતો. સુરેશને તો પહેલી નજરમાં જ રવિનાને પસંદ કરી લીધી હતી. રવિના સારા ઘરની ભણેલી ગણેલી યુવતી હતી. ભલા તેને કોણ ન પસંદ કરી શકે. જ્યારે તે સામે આવી તો ખૂબ જ ગભરાયેલી હતી. તે તેની સામે સોફા ઉપર બેસી ગઈ હતી. સુરેશની પત્ની સુમનને પણ તેની સાથે હતી. સુમને તો સુરેશને આંખોના ઇશારાથી કહી દીધું હતું કે છોકરી તેને પસંદ છે. પછી દીકરાના લગ્ન પણ થઈ ગયા અને રવિના સુરેશની વહુ બની અને ઘર ઉપર આવી ગઈ. સુરેશે તો સપનામાં પણ વિચાર્યું હતું નહીં કે જે વહુને તે પોતાની હંમેશા સગી બેટીની જેમ પ્યાર આપે છે, તેની સાથે આ બધું થઈ જશે. જૂની વાતોને વિચારતા વિચારતા તેનું ધ્યાન ભંગ થઈ ગયું, કેમ કે રવિનાના નખ તેના ખભા ઉપર વાગી ગયા હતા અને તે લગાતાર પોતાની ક્રિયા કરતી હતી અને પોતાની મંજિલની તરફ પહોંચી રહી હતી. હવે સુરેશનું પણ શરીર ન ઈચ્છતા રવિનાને સાથ આપવા લાગ્યું અને તે પણ લગાતાર નીચેથી રવિનાને સહયોગ કરવા લાગ્યું. તેનું દિમાગ શૂન્ય થઈ ગયું હતું. શું સારું અને શું ખરાબ તે વિચારવાની અને સમજવાની સ્થિતિમાં નહોતું. તેનું શરીર તો તેના વિચારથી વિદ્રોહ કરવા પર ઉતરી આવ્યું હતું. જાણે બધું સહેજતાથી થતું હોય તેમ લાગી રહ્યું હતું. હવે પોતાના લગ્નની શરૂઆતના દિવસો યાદ આવ્યા. રવિનાની હરકતો એવી થઈ ગઈ હતી કે તે હવે સુરેશને આમંત્રણ આપી રહી હતી કે તે હવે બધું કરી દે, પરંતુ સુરેશ પોતાના અનુભવથી વાકેફ હતો કે પોતાની ઉપર કેવી રીતે કાબૂ રાખી અને ધીરે ધીરે આગળ વધવું. જાનુ, હવે મારાથી સબ્ર થતો નથી. મારામાં તમે સમાઈ જાઓ અને હવે મને સતાવો નહીં. વહુની મધુર અને મીઠી થરથરાતી અવાજ તેના કાનમાં ગુંજી, પણ તે તો પોતાની ધૂનમાં જ મગ્ન હતો. તેણે અનુભવ્યું કે રસનું કોઈ જાણે ઝરણું ધીમે ધીમે વહી રહ્યું છે. હવે જલ્દી કરો, કેમ પાગલ બનાવી રહ્યા છો? રવિના કસમસાતી થઈ અને બોલી. સુરેશ તો પહેલાં આવું કરવા જ ઈચ્છતો હતો નહીં, પણ હવે તેને અનુભવ કર્યો કે તેની વહુ આ કામમાં સિદ્ધહસ્ત છે અને તેને રવિનાનો ભરપૂર સાથ આપ્યો. થોડીવાર પછી રવિનાએ ચરમસીમાનો ઘેરો શ્વાસ લીધો. પછી બધું ઠીક શાંત થઈ ગયું.
જેમ કે તોફાન પછી બધું શાંત થઈ જાય છે તેવી રીતે. તેનો દીકરો રાહુલ ખરેખર ભાગ્યશાળી હતો જે તેમને આટલી પ્યારી પત્ની મળી હતી. આના પહેલાં તો સુરેશ ફક્ત એટલું જાણતો હતો કે રવિના બસ અભ્યાસમાં જ ખૂબ જ ઇન્ટેલિજન્ટ અને જમવાનું બનાવવામાં એકદમ કુશળ છે. રાતના લગભગ 3 વાગી ગયા હતા. જાનુ, મને હવે નીંદર આવી રહી છે. તમે પણ સૂઈ જાઓ. સવારે જલ્દી ઉઠી અને મહેમાનો માટે ચાય બનાવવાની મારી જવાબદારી છે. બધું થઈ ગયા પછી સુરેશને પસ્તાવો થવા લાગ્યો કે આ બધું કેવી રીતે થઈ ગયું. હવે તે શું કરે? આ પ્રશ્ન સુરેશને વારંવાર કચોટવા લાગ્યો અને તેને રવિના ઉપર આશ્ચર્ય પણ થઈ રહ્યું હતું કે કોઈ સ્ત્રી આવી રીતે કેમ હોઈ શકે છે. તેમની સાથે આટલું બધું થઈ જાય અને તેને ખબર જ ના પડે કે તે કોની સાથે છે. હવે ગમે તે હોય, જે થવાનું હતું તે થઈ ગયું. રવિના ગાઢ નિંદ્રામાં સડી પડી. એ પછી સુરેશ ચૂપચાપ તેને રૂમમાંથી બહાર જઈ નીચે ગયો. આખા ઘરમાં શાંતિ હતી. બધા ગાઢ નિંદ્રામાં હતા. તેણે ઘડિયાળમાં જોયું તો 3:30 વાગી ગયા હતા. બહાર માંડવો લાગેલો હતો. સુરેશે તેમાંથી ગાદલાના ઢગલામાંથી 2 ગાદલા કાઢ્યા અને સૂતેલા મહેમાનોની બાજુમાં ગાદલું પાથરી અને ચાદર ઓઢી અને સૂઈ ગયો. દોસ્તો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો હું જલ્દીથી 3જો ભાગ લઈ આવીશ. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.